વડીલો સંબંધ જોવા, વડીલો જે સંબંધ કરતા એ ફાઇનલ હતા, પણ એક પણ છૂટાછેડાનો કેસ નથી થયો. કહેવાનો અર્થ અત્યારે જોઈન કરે એમાં ઘણા, કારણ કે હામાં બે છેતરવાના ધંધા શરૂ કર્યા. કન્યા પક્ષ વાળા જોવા ગયા હતા, અહીંયા કોકના બંગલા દેખાડ્યા કે ભાઈ નો બંગલો છે ને ભાઈ નીચે રહે છે ને ઉપલો માળ ખાલી જાય. તાદોળે ભાઈ માવો છોડતો એમ ઉભો. નગર કોકમાં ભાગ રાખતો હોય તો એને પપ્પાને કે પપ્પા ઓલી વાડીનો ભાગ દેવાઈ ગયો છે કે મારે જવું પડશે ક્યાંય મજૂરો લેવા માટે. આ તો ઓલા કે હોય મારો છોકરો હોશિયાર છો એટલે છોકરા એવું ખોટું બોલે. અને કન્યામાં જોવા જાવ, વરપક્ષ વાળા કન્યા જોવા જાય તો હવે આ બ્યુટી પાર્લર આવ્યા તો વાટા પ્લાસ્ટર કરીને બેહાડી દે હામાં ઐશ્વર્યા રાય જેવા કરી. એ તો 15 દી પછી ગલેટ ઉખડે ત્યારે ખબર પડે કે હિતળામાં આવ્યા ડોહા ઘરમાં. ગજબ ગજબ ગજબ. કૃપા કરીને કહું, 18 આલમ બેઠો છે, દરેક વરણ બેઠો છે. પૈસાને મહત્વ ન દેતા, પૈસો તમારો જ્યાં તમારો પ્રારબ્ધ હશે ને ત્યાં મળી જાય. સંસ્કારને પ્રાધાન્ય આપજો. પૈસો જે ગામમાં પડ્યો, આ હું કલાકાર થયો ભાઈ, આમાં ક્યાં હું કઈ ક્લાસ કરવા તો ગયો નથી. સારે ગામા ધની 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 ધની. તું દાંત કાઢમાં શીનોભાઈ, આપણે કાનવોપીના ખેલમાં સાહેબ ઈ જે મોજ કરાવે છે ને, પૂજ્ય મોરારી બાપુની સામે જે ઈ માણસ નાચ્યો છે અને બાપુને જેને દાંત કઢાવ્યા સાહેબ, અદભુત. એક સમાજનું ગૌરવ છે. વજન માર બાપ તાળીઓથી વધાવવાનું. ગજબ માણસ, એને જોવું તો મન દાંત આવે. ઓલે નટાઈ આવે ને, નટાઈ રમતી રમતી એટલે આને માથે હાથ મૂકીને એમ કીધું, જો બેટા તું અહીં ઉભો રહે. એ કે તમે જ મને બેઠો કીધો તો હવે મારે શું ડિસિઝન લેવી? કે ડિસિઝન તો ડિસિઝન. હવે ટૂંકમાં જોઈને હક પણ થાય. હવે તો ગામડામાં એવું શરૂ થઈ ગયું. હમણાં એક ગામડામાં જોવા ગયો છોકરો, ગામડાની ભોળુડી દીકરી ઓરડામાં બેઠી હતી અને એવો છોકરો જેવો અંદર ગયો, ઓલા કીધું જા દીકરી બેઠી છે વાતચીત કરી લ્યો. ઓલો અંદર ગયો તો દીકરી બોલે આવો ભાઈ આવો. ઓલો 10 રૂપિયા દઈને ભાઈ આવ્યો બેન, આ વીર પહેલી ના બેન, વીર પહેલી ના. નો ફાવે ને નો જ ફાવે પછી હકીકત. ગામડું મને બહુ ગમે છે, કારણ કે હું ગામડામાં જ રમીને મોટો થયો, હજી ગામડામાં જ છું. હા, આપણા ગામડામાં પેલા શું હતું કે આપડા વાણંદભાઈ હોય એ આપણે સામે બેહાડીને કપડું ખોળા મૂકીને લપેટા લઈ લેતા, અને એ લપેટો એવો હતો કે બીજી વાર પાછા જાવ ત્યાં સુધી તણાય. બ્લેડ નહીં. અને આપણે નાના નાના હતા સીધો વાળ પકડીને, અત્યારે ફેશન આવી નગરી તાંહળી મૂકીને સરખું નીકાળ. એમાં જો અસો વધારે હોય તો હાવ ઉપાડ લેતા, કારણ કે હવે તો ટોલાનું તો ખાનદાન વયું ગયું હાવ. પેલા તો ટોલા એવા થતા, ખાખી સડિયું પહેરીને ભણવા જતા, એકડે મીંડે ગમ જાણે અહીંયા રૂપાના પતરા સોડ્યા હોય. હમણાં ઈ જે આપણો ઠાઠમાંથી આ છોકરાઓના ગજા નહીં, ઈ ખમીએ કે આ ટોલા. આખી સિસ્ટમ હતી. માકડ વૈયા ગયા લોઢાને ખાટ લાવ્યા પછી, એમાં અમુક બીમારી આવી, કારણ કે અમુક પ્રકારનું લોહી ચરબી વધતી ને એનું કારણ હતું કે આ થોડું થોડું હવે લઈ લેતા હતા. બહાર જે આવતું ને એ આ માકડ ને એકચ્યુઅલી લઈ લેતા, તો એ હસો તો હાવ ગયો. ડોક્ટરો વધી ગયા એટલે માણસના મૃત્યુ ઘટ્યા, એમાં વસ્તી વધી ગઈ. હા, ડોક્ટરો થતા સાહેબ આ સુવિધા થતા માણસ મરતો અટકી ગયો. આ 108 શરૂ થઈ,
જો કે કોઈ ખોટાઈ ઉપયોગ બહુ કરે છે, પ્લીઝ મહેરબાની કરીને તમે જાતે જઈ શકો એમ હોવ ત્યાં સુધી એ નહીં બોલાવતા. કારણ કે તમે સામાન્ય બાબતમાં એને બોલાવશો ને સામે કંઈક મોટો અકસ્માત હશે ને એ તમને લેવા ગાડી આવી છે તો એ 15 મિનિટ મોડી પડશે ને તો ક્યાંક મોટી ઘટના ઘટી જશે. એટલે ઝીણી ઝીણી વાતોમાં તો ન જ ઉપયોગ ખોટો કરતા એનો. બ્રહ્મશસ્ત્ર સહી ગમે ત્યાં ઉપયોગ ન કરાય. એટલે બહુ મજા. છોકરો જોવા ગયો ને તો છોકરી આપણા ગામડામાં છોકરી છોકરો જોવા બેઠા ને તમે જોજો, ત્રાહી નજરે જોજો, વાતો ન કરે. વાતો શું કરે? બેઠા હોય હમ જોયા કરે. હામે એમ જ હોય, હામે છોકરો જોવાઈ ગયો એટલે છોકરાને શું કઈક પૂછવું એમ. એટલે છોકરાએ પૂછ્યું થોડું કેવું કે તમારી ઉંમર કેટલી થઈ, તમારા વર્ષ કેટલા? કારણ કે અત્યારે આ બોલું આવી ગયું એમાં કઈ ઉંમરની બહુ ખબર નથી પડતી. આ અમેરિકામાં હું જોયો છું 80 વર્ષની ડોહ્યું તમને 20 વર્ષનું લાગે. હા આ ફ્રેશ બધા હાવ. ત્યાં માટી તો સહેજ નહીં, ઉડતી જ નથી. અને આ બધું પ્લાસ્ટિક સર્જરી થતા મરે ત્યારે ખબર પડે કે આટલા વર્ષ ના હતા. સમજ થઈ. હમણાં એક ડોશી ગયા બ્યુટી પાર્લરમાં, એ કે કડકસલી જાતી નથી, બધા કડકસલી ભાળી જાય છે, એનો રસ્તો શું? એ કે લાજ કાઢીને હાલો. કોઈ ભાળે કહેજો કડકો હલો. તો છોકરીને પૂછ્યું કે તમારી ઉંમર કેટલી? તો છોકરી ગામડાની બિચારી ભોળોળી પારેવડી બોલે પાછું પૂછ્યું તમને કહું છું તમારી ઉંમર કેટલી? ઈમર બાન પૂછ્યો ને પણ બોલો ગોથું ખાઈ શકો. એ બાન પૂછો બોલો મુજાણો કે આની ઉંમર ગોતવી કેમ મારે? પણ થોડોક હોશિયાર હતો એટલે થયું કે ઉંમર નો કે વાંધો નહીં, કેટલું ભણ્યા કે તો જે ભણ્યા એમાં 5 વર્ષ નાખી દઉં તો ઉંમરની આજુબાજુ અંદાજ આવી જાય. એટલે ઓલે પાછું પૂછ્યું કેમ તમારો અભ્યાસ કેટલો, તમે ભણ્યા કેટલું? એ મારા બાન નો ખબર હોય, હું ભણવા જાતી મારા બાન બધી ખબર છે. છોકરાને થયું છેલ્લી વાર પૂછી લઉં, નહીં આવજે કાગડા કઢી પીવા બીજું. એટલે ઓલે છોકરે બીજી વાર પૂછ્યું છેલ્લી વાર કે તમને સાડી ગમે કે ડ્રેસ ગમે? એ બધું મારે બાન પૂછ્યો ને પણ એકલા પૂછ ચાતે કરી બેવાનું છે મને. તા તો ઓલો ઉભો થઈ ગયો, ઉભો થઈને કીધું ભાણી જય શ્રી કૃષ્ણ, તમારે પણ ભાણી થોડું કહેવાય તા તારી બાન પૂછજે. હવે બધું બાને પૂછજો, બાને પૂછજો. ધરાવીને ધાન ના નીપજે, કુડવીન માળું ન હોય, જેસલ જખરા નીપજે, જેની માં ઓથલ પદમણી હોય. જેવી ધરા હોય એવો છોડવો હોય. આંબલીને કોઈ દી લીંબુ ના આવે અને થોરને કોઈ દી કેળા ન લાગે. એટલે કવિએ વારંવાર જનેતાને ઠપકો આપ્યો છે કે હે માં, તારા ઉદરમાલી જે સંતાનને જન્મ દે કા ભક્ત હોવો જોઈએ, કા દાતાર હોવો જોઈએ, કા મર્દ હોવો જોઈએ, કા સેવક હોવો જોઈએ. આ 4 માલી એક પણ સંતાનને જન્મ ન આપીએ તો હે જનેતા તું વાંજણી રહેજે. એક ગુણ માણસમાં હોવો જોઈએ. એ ગુણ ક્યાંથી આવે છે? જનેતાના કોઠામાં. બાળક 4 કોઠામાંથી પસાર થાય, 4 ખંડ: ગર્ભખંડ, પોતાનો સ્વયંખંડ, પોતાનો જેને હોમખંડ કહેવાય, આપણું ફળિયું, પછી ફળિયામાં આવે અને પછી પોતાનો વર્ગખંડમાં આવે, એ ચોથો ખંડ.
અને આજનું વિજ્ઞાન એમ કહે છે કે 4 વર્ષનો ગર્ભ થઈ જાય ત્યારથી બાળક એના ઘરની રૂઢીને લેવા મળ્યો હોય. એટલે જ આપણે માતાઓ પેટમાં બાળક હોય ત્યારે એમ કહેવાય કે ખરાબ વાતો નહોતી સાંભળતી, હજી નથી સાંભળતી. જે આપણા એ પરંપરા છે જ. રામાયણના ભાગવતના પાઠ સાંભળતી હતી, પેટમાં પોટીને સાંભળેલી સેવે રામ લક્ષ્મણની વાત બાલુડાના મુખસે દીધી અને ઉડી એની ઊંઘતે દીધી. એ સંસ્કાર છે એ કોઠાના. પછી અમુક ઉંમરનો એ જન્મ થાય બાળકનો તો હવા મહિના કે અમુક સુધી અજાણી વ્યક્તિ કે બહારની વ્યક્તિ એ ઓરડા સુધી નહોતી આવી શકતી, નહીતર ઈ બોલે બાળક તરત પકડી લેતો. આ બે વિચાર જ્યારે હાલતો શીખે અને રમવા આવે, ખુદ શિવાજી એમ કહેવાય જીવન કેદમાં નાખ્યો હતો. એકનો એક દીકરો હતો, મૃત્યુદંડ આપ્યો હતો, પણ મંત્રીઓએ મળીને કીધું કે જેને એકનો એક દીકરો હોય એને તમે મૃત્યુદંડ ના આપી શકો કાયદાના રૂલ પ્રમાણે. શિવાજીએ ખુદે સંભાજીને આજીવન કેદ આપી હતી. બાપ એવા બેટા હોય તો હરણાકશ ની ઘીરે પ્રહલાદ, અને બાપ એવા બેટા હોય તો ઋષિ વિશ્વસરાની ઘીરે રાવણ ન પાકે. હવ ના કર્મ હમ લઈને આવે. અને એમાંય એક ટૂંકી વાત એ કીધું, બાપા કોઈના ઘરે અપાહિજ બાળકનો જન્મ થાય, ઈ માવતરો ભગવાનની બહુ નજીક હોય છે. જેને માર્કિંગ કરવું એ કરી લેજો. શું કામ? કે જે વસ્તુને કોઈ હાંચવી શકે એવું ન હોય, તમારે બહારગામ જવું છે, તમારી જ પાસે એવી કોઈ વસ્તુ છે એ તમારે ઘરે મૂકતી જવાની છે, તો તમે કોને હોપો? તમારો બહુ નજીક ના હોય ને કે બાપા મેં આવી 2 દી ધ્યાન રાખજો આનું. એમ પરમાત્મા વિચાર કરતો હશે કે જેને આ યોનિમાં એ ભોગવા વગર છૂટકો નથી ને મારે આને ધરતીમાં મોકલ્યા વગર છૂટકો નથી, તો હું આને કોની પાસે મોકલું? ત્યારે નજીકનો જે માણસ હશે ને એને મોકલશે, એને ઘરે મોકલશે કે આને આ જ મોટો કરી શકશે. ભગવાન કે મને ભરોસો છે, મોકલી દેવા દે એના કરે.